મધ્યપ્રદેશના જબલપુરમાં બરગી ડેમમાં સર્જાયેલી બોટ દુર્ઘટનાએ તમિળનાડુના ત્રિચી જિલ્લાના એક પરિવારમાં કાળો કેર વર્તાવ્યો છે. ત્રિચીના નવલપટુ વિસ્તારના વતની કામરાજ, જેઓ જબલપુરની ગન ફેક્ટરીમાં નોકરી કરતા હતા, તેઓ પોતાના પરિવાર અને સંબંધીઓ સાથે બોટ ટ્રીપ પર ગયા હતા અને અચાનક બોટ પલટી જતા પરિવારના 5 સભ્યોના કરુણ મોત નીપજ્યા છે. આ દુર્ઘટનામાં કામરાજ, તેમની પત્ની, પુત્ર અને સંબંધીઓ પાણીમાં ડૂબી ગયા, જેમાંથી અત્યાર સુધી પત્ની અને સાળીના મૃતદેહો મળ્યા છે, જ્યારે કામરાજ અને 2 બાળકોની શોધખોળ હજુ ચાલુ છે. કામરાજના પિતાએ સરકાર પાસે હૃદયદ્રાવક માંગ કરી છે કે ટેકનિકલ અવરોધો દૂર કરીને તેમના પરિવારના મૃતદેહોને સીધા ત્રિચી એરપોર્ટ પર લાવવાની વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે સત્તાવાળાઓ માત્ર ચેન્નાઈ સુધી જ લાવવાની પરવાનગી આપી રહ્યા છે. સૈરગાહ માટે નીકળેલા આ પરિવારનો આવો કરુણ અંત અને વતનમાં અંતિમ સંસ્કાર માટે વલખા મારતા વૃદ્ધ પિતાની આ લાચારી તો જુઓ. આ દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ.